પૂજન વિધિ બતાવી હોય તો કેવલ ગિરિરાજજીની. કોની પૂજા કરવી, કેવી પૂજા કરવી. અને એટલે સર્વ વૈષ્ણવના કોઈ દેવ હોય તે ગિરિરાજજી છે. અને ગિરિરાજજીનું પૂજન કરે, ગિરિરાજજીનું આરાધન કરે એટલે સર્વ પ્રસન્ન. એમે જેના ઘરે ઠાકોરજી બિરાજતા હોય ને એના પર તો બધા દેવી દેવતાઓ રાજી જ રહેતા હોય. એને કંઈ જુદું જુદું કરવાની જરૂર જ ન પડે. કારણ કે દેવકીજીના ગર્ભમાં પ્રભુ આવ્યા, કેવા બધા દેવતાઓ આવીને પુષ્પ વર્ષા કરવા લાગ્યા, સ્તુતિ કરવા લાગ્યા. સત્યવ્રતમ સત્ય પરમ સત્યમ સત્યસ્ય યોનિ નિહિતમ ચ સત્ય, એમ કેવી સ્તુતિ કરે. તો જેના ઘરે ઠાકોરજી બિરાજે એના પર તો બધા દેવી દેવતાઓ પુષ્પ વર્ષા કરતા જ હોય, આમ તથાસ્તુ તથાસ્તુ બોલતા જ હોય. એટલે વૈષ્ણવે ક્યાંય ભટકવાની જરૂર ન પડે. કારણ તેને તો દેવતાઓ એના ઉપર બધા પ્રસન્ન. કારણ કે જેના ઘરે ઠાકોરજી બિરાજે એ તો પ્રગટ વ્રજ, પ્રગટ ગોલોકધામ કહેવાય. અને ગોલોકધામમાં તો બધા દેવતાઓ સ્તુતિ કરતા હોય. એટલે એના પર બધાના આશીર્વાદ આપમેળે મળી જ જતા હોય છે. ન માંગે તો એને આપતા હોય છે. એટલે એને ક્યાંય માંગવા જવાની જરૂર જ નથી. કારણ કે એને તો સામેથી આવીને દેવતાઓ આશીર્વાદ આપી દે છે. સર્વ ઠાકોરજી, જો તમે બ્રહ્માંડ ઘાટમાં મૃતિકા ભક્ષણની લીલા સાંભળી ને, કે ઠાકોરજી એમ માટી ખાધી, મોઢું ખોલ્યું ઠાકોરજીએ ને, અને મોઢું ખોલ્યું તો શું શું દેખાયું? આખું બ્રહ્માંડ દેખાયું ને, બધા ગ્રહ નક્ષત્રો, બધાને કથા ખબર છે. તો જે વૈષ્ણવ રોજ ઠાકોરજીને સામગ્રી આરોગાવે એના બધા ગ્રહ નક્ષત્રોની શાંતિ ત્યાં જ થઈ જાય. તમે કથા તો સાંભળી જ છે, હું કઈ ખોટું બોલું છું? બધા ગ્રહ નક્ષત્રો હતા કે નહીં ઠાકોરજીના મુખારવિંદમાં? તો આપણે જુદા જુદા બધા ઉપાયો કરવા જઈએ, પણ રોજ જે વૈષ્ણવ નિત્ય દૂધ મિશ્રી, આવી મિશ્રી આરોગાવે ને, ઠાકોરજી આરોગી અને બધા ગ્રહોને એવા મીઠા કરી નાખ્યા છે આપણે બધાએ. રોજ મિશ્રી આરોગાવી એટલે કડવા થઈ જ ના શકે વૈષ્ણવની સામે. અને રોજ તમે મિશ્રી આરોગાવો છો એટલે તમારા બધા ગ્રહો એવા મીઠી દ્રષ્ટિએ તમને જોતા હોય. કારણ કે તમે રોજ સૂકો મેવો મિશ્રી આરોગાવો અને ગળ્યું ગળ્યું ઠાકોરજી આરોગે એટલે એ વૈષ્ણવ પર બધા ગ્રહોની મીઠી દ્રષ્ટિ થઈ જાય. હવે મેં મારા ઘરનું તો કહ્યું નથી, કથા તો સાંભળી જ છે, શાસ્ત્રોક્ત વાત જ છે. બસ તમે બધા જાણો છો, સમજો છો, પછી ભટકવાની જરૂર જ નથી રહે. જેના ઘરે ઠાકોરજી બિરાજે ને એને બધા ઉપાયો ત્યાંથી જ મળી જાય. કારણ કે મુખમાં ભોજન નાખો પછી દાળ ભાત લઈને હાથ પગમાં ઘસવાની જરૂર ન પડે. એ તો મુખમાં નાખ્યું તો બધા અંગો પુષ્ટ થઈ જ જાય. એમ પ્રભુને જે પ્રસન્ન કરે એના પર બધા પ્રસન્ન થઈ જ જાય. એટલે બીજાને કોઈ રાજી કરવા માટે ફાફા મારવાની જરૂર જ ન પડે. તો એવા ગિરિરાજ બાબા. હવે એ ગિરિરાજ બાબાના પ્રાણ પ્રિય એવા ઠાકોરજીની ચર્ચા આપણે કરીએ. શ્રી ગોવર્ધનનાથ, આપણા પ્રાણ વલ્લભ એવા શ્રીનાથજી બાબા. થોડી સ્વરૂપની પહેલા ચર્ચા કરીશું, પછી આપના ચરિત્રની કથા ગાઈશું. તો આપ સૌ જાણો છો એમ ગિરિરાજજીની ભીતરથી પ્રગટ થયા એની પણ ગાથા આપણે ગાઈશું. પહેલા થોડુંક સ્વરૂપ ચર્ચા કરી લઈએ. શ્રીનાથજી બાબા ના ચિત્રજી તો દરેક વૈષ્ણવના ઘરે બિરાજતા જ હોય, એમાં તો કોઈ સંશય છે જ નહીં. દરેક વૈષ્ણવ નાથ દ્વારા તો ગયું જ હોય, એમાં તો કોઈ સંશય છે જ નહીં. એ શ્રીનાથજી બાબાની ઝાંખી કરી જ હોય. થોડું સ્વરૂપ મહાત્મ્ય નું દર્શન કરીએ. ઉક્ષિપ્ત હસ્ત પુરુષો ભક્ત માકાર્યત્યુત દક્ષિણેન કરિણા સુમુષ્ટિકૃત્ય મનાંસિન વામ કરમ સમુદ્રધૃત્ય નિહનુતે પશ્ય ચાતુરીમ. આપણા આચાર્યોએ શ્રીનાથજી બાબાની સ્વરૂપ ભાવના બતાવી. જો આપણે ત્યાંના એમ જોવા જાવ તો દરેક સ્વરૂપોના જુદા જુદા કેવા સુંદર સ્વરૂપ ભાવનાઓ છે. એની પણ ચર્ચા 7 સ્વરૂપના એક દિવસ છે આપણે ત્યાં. એમ હિન્દુ ધર્મના દરેક સ્વરૂપોને જુઓ. જો આપણા આ બધા સ્વયંભૂ સ્વરૂપો એ ધરોહર છે આપણે બધા. અને એ ગૌરવ લઈ શકાય એવો વિષય કે જેટલા પુષ્ટિ માર્ગમાં સ્વયંભૂ પ્રગટેલા સ્વરૂપો છે એવા વિશ્વના કોઈ ધર્મ અને સંપ્રદાયમાં નથી. તમે જોઈ લો. તમે જ્યાદાતર 84-252 ના તમે સ્વરૂપો જોશો, ક્યાંય એવી કથા નહીં મળે કે અહીંયાથી ખરીદીને લાવે. ક્યાંક ને ક્યાંક પ્રગટ થયેલા અને પ્રાપ્ત થયેલા સ્વરૂપો આપણે ત્યાં આટલા બધા સ્વરૂપો બિરાજે છે. વિચાર કરો કેટલો સમૃદ્ધ આપણો માર્ગ છે.
આવું તમને કોઈ સંપ્રદાય ધર્મ જોઈ આવો, મંદિરો ગમે તેટલા મોટા બાંધી લે પણ ઉદ્ધાર મંદિરો નથી કરતા, અંદર બિરાજતા સ્વરૂપો કરે છે. એ ભલે નાનકડા મંદિરમાં બિરાજતા હોય પણ આવા અલૌકિક સ્વરૂપો પુષ્ટિ માર્ગ પાસે છે. વિચાર કરો, સ્વયંભૂ પ્રગટેલા કેટલા સ્વરૂપો. તમે 84-252 ની વાર્તાઓ વાંચો, યમુનાજીમાંથી પ્રાપ્ત થયા, અહીંયાથી પ્રાપ્ત થયા, અહીંયાથી પ્રાપ્ત થયા, જલ્દીને ખરીદીને લાયા એવા બહુ ઓછું તમને ક્યાંક જોવા મળશે. મોટા ભાગના સ્વરૂપો અલૌકિક રૂપે પ્રગટ થયેલા છે. તો આ પુષ્ટિ માર્ગનો વૈભવ છે, આ નિધિ છે આપણા પુષ્ટિ માર્ગના, ધન છે આપણું. બીજે બધે કદાચ વ્યવસ્થાઓ, સગવડતાઓ, સ્વચ્છતાઓ, ભવ્ય મંદિરો કદાચ મળી જાય પણ ઉદ્ધાર તો ભગવાન કરે છે, પ્રભુ દ્વારા થાય છે. અને આવા પ્રભુના સ્વરૂપો આપણે ત્યાં છે. તો શ્રીનાથજી બાબાના સ્વરૂપની થોડીક ચર્ચા કરીએ. કેવું સ્વરૂપ છે? એક હાથ આમ છે, જમણો હાથ મુઠ્ઠી વાળો આમ છે. આ શ્રીનાથજી બાબાના સ્વરૂપની આકૃતિ. ભાવના કરી ઉક્ષિપ્ત હસ્તા પુરુષો ભક્ત. हमारे भगवदियों ने भी कहा दक्षिण એટલે જમણો હાથ કટી પર ધરે, ધર્યો ઊર્ધ્વ ગિરિવાન, ડાબો હાથ ઊંચો હાથ કરે છે. આવા શ્યામ સ્વરૂપ આપણે ત્યાં સ્વરૂપ ભાવના અને એની સાથે પીઠિકાની પણ ભાવના. તમે સર્વ સ્વરૂપોમાં જોજો, સ્વરૂપની સાથે પીઠિકાની પણ ભાવના. સ્વરૂપ ભાવનાનો વિચાર કરીએ. ઉક્ષિપ્ત હસ્તા પુરુષો પર શ્રીનાથજી બાબા ક્યાં ઉભા છે? નિકુંજના દ્વાર, દ્વાર પર આવી ઊંચો હાથ કરી ભક્તોને બોલાવી રહ્યા છે. ઊંચા હાથની આ ભાવના છે. જો અનેક અનેક ભાવનાઓ આપણે ત્યાં કહી છે, થોડી થોડી આપણે દરેક ભાવનાને સ્પર્શ કરીશું. એક સીધો ભાવ ગોવર્ધન નાથનો છે, સૌથી પહેલો ભાવ. ગિરાજ બાવાને ધારણ કરી અને ઠાકોરજી ઠાડા છે. જે ગોવર્ધન યાગનો પ્રસંગ છે આપ સૌ જાણો છો. ઇન્દ્ર કોપાયમાન થયા, વ્રજવાસીઓ શરણે આવ્યા. ઠાકોરજીએ કહ્યું કે જેનું શરણું લીધું છે, જેનું પૂજન કર્યું છે, એ ગિરાજ બાવા આપણી રક્ષા કરશે. આવો ગિરાજજીની પાસે જઈએ. અને ગિરાજજી પાસે જઈ અને ગિરાજજીને ધારણ કર્યા છે. વ્રજવાસીઓને આશ્રયનું દાન કર્યું છે. અન્ય આશ્રયોમાંથી મુક્ત કરી અનન્યતાનું દાન કરનારું આ ગિરિરાજ ઠાકોરજીનું સ્વરૂપ શ્રી ગોવર્ધનનાથજી. આ શ્રીનાથજી બાવાનું એક પ્રસિદ્ધ સ્વરૂપ શ્રી ગોવર્ધન નાથજી. તો શ્રી અને નાથજી, તો નામ પડ્યું શ્રીનાથજી. અને જેનો ઉલ્લેખ ગર્ગ સંહિતામાં આદિમાં પણ છે. એ તો ચરિત્રનો પ્રસંગ જોઈશું ત્યારે આપણે કરીશું. ઠાકોરજી પ્રગટ ભલે મહાપ્રભુજી કર્યા હોય હમણાં 500 વર્ષ પૂર્વ, પણ આ રીતે ઠાકોરજી પ્રગટ થશે એનો ઉલ્લેખ તો હજારો વર્ષ પહેલા ગર્ગ સંહિતામાં ગર્ગજી લખી ગયા છે. મધ્યે તું ગોવર્ધનનાથ. ચાર ધામ ચારે ખૂણામાં પણ ભારત વર્ષના મધ્યમાં શ્રી ગોવર્ધનનાથજી બિરાજમાન થશે એનો ઉલ્લેખ સ્પષ્ટ રૂપે ગ્રંથોમાં મળે છે. તમે આજના સર્વ સંપ્રદાયો આદિ બધું જોઈ લો. ધર્મો, એ ધર્મો રચાયા હોય એના પૂર્વ જલ્દી કોઈના ઉલ્લેખ કોઈ ગ્રંથોમાં મળશે નહીં. ધર્મ ગ્રંથોમાં એ રચાયા હોય, એના ધર્માચાર્યો પ્રગટ થયા હોય એનો ઉલ્લેખ તમને નહીં મળે. બહુ ઓછા એવા સંપ્રદાયો છે જેને મૂળ સંપ્રદાયો કહીએ છીએ, જે મૂળ આચાર્યો જે ભારત વર્ષના છે એમના ઉલ્લેખો મળે છે. તો પુષ્ટિ માર્ગ વિશે, મહાપ્રભુજી વિશેનો ઉલ્લેખ મહાપ્રભુજી પ્રગટ થયા એના પહેલા મળે. ગુસાઈજીનો ઉલ્લેખ એ પ્રગટ થયા એના પહેલા અગ્નિપુરાણ આદિમાં મળે. અગ્નિરૂપો દ્વિજાચાર્યો ભવિષ્યામીય ભૂતલે વલ્લભો અગ્નિરૂપ સ્યાદ વિઠ્ઠલ પુરુષોત્તમ. આપણા સેવ્ય સ્વરૂપ ગોવર્ધનનાથજીનો ઉલ્લેખ પણ શ્રીનાથજી બાબા પ્રગટ કર્યા એના પૂર્વ ગર્ગ સંહિતામાં સ્પષ્ટ રૂપે મળે છે. મધ્યે તું ગોવર્ધનનાથ. તો કેટલો શાસ્ત્રોક્ત સંપ્રદાય આપણો છે. કેવલ આપણા ભગવાન છે એટલે આપણે એને ભગવાન કહીએ એમ કોઈ ભગવાન નથી બની જતું. કોઈ પોતાની જાતને ભગવાન કહેતું હોય તો પૂછવું કયા ગ્રંથમાં તમારા વિશે લખ્યું છે. કારણ કે જેનો ઉલ્લેખ ભગવાન શું કહે છે ભગવદ્ ગીતામાં, તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે કાર્યકાર વ્યવસ્થિત. શાસ્ત્રના પ્રમાણો હોવા જોઈએ અને શાસ્ત્ર પ્રમાણ પૂરે ત્યારે એને ભગવત સ્વરૂપ મનાય. તો પુષ્ટિ માર્ગના તો ગુરુ વિશે, પ્રભુ વિશે સર્વના શાસ્ત્રોક્ત પ્રમાણ ઉપલબ્ધ છે. તમને એક ચમત્કાર લાગે કે હજી તો આ આટલા વર્ષો પૂર્વ થયું એના પહેલા લખાયેલું છે. આપણા ગૌરવનો વિષય છે. તો શ્રીનાથજીના સ્વરૂપની ભાવના એક તો ગોવર્ધનનાથજી રૂપની, ગિરાજ બાબાને ધારણ કર્યા એ રૂપની, અને બીજો ઉલ્લેખ, બીજો ભાવ જે સ્વરૂપ ભાવના આપણે ત્યાં આચાર્ય દ્વારા બતાવવામાં આવી
ઊંચો હાથ કરી નિકુંજના દ્વાર પર શ્રીનાથજી બાબા ઠાડા છે અને લીલાથી વિખૂટા પડેલા જીવોને ઊંચો હાથ કરીને ફરી લીલામાં બોલાવી રહ્યા છે. ઉક્ષિપ્ત હસ્ત, ઊંચો હાથ કરીને બોલાવે છે. અને જીવ જ્યારે શરણે આવે ત્યારે શ્રીનાથજી બાબાનો જમણો હાથ મુઠ્ઠી વાળો ને અંગૂઠો બહાર, એટલે કે જે શરણે જીવ આવ્યો એના હૃદયને શ્રીનાથજી બાબા મુઠ્ઠીમાં બંધ કરી લે છે. અને મુઠ્ઠીમાં બંધ કરી લે, એનું મન મુઠ્ઠીમાં બંધ કરી લે અને અંગૂઠો બહાર રાખી માયાને અંગૂઠો બતાવે છે કે હવે આ જીવ મારો થયો, તારા કામનો રહ્યો નથી. હવે આ જીવ મારો થઈ ગયો, એટલે માયાને અંગૂઠો બતાવે છે, તું હવે એનો આના ઉપર પ્રભાવ નહીં કરી શકે. યા બીજો એક ભાવ બતાવે છે કે કટી સુધી અંગૂઠો હાથ રાખ્યો છે, મુષ્ટિકા રાખી, એટલે કે સંકેત કરે છે કે જે જીવ શરણે આવ્યા એના માટે તો માયા હવે કમર સુધી જ રહી જઈ શકે, એને ડૂબાડી નહીં શકે. એ કટી સુધી જ રહી જશે. માયામાં હવે જીવ લિપ્ત નહીં થાય, એ માયાનો પ્રવાહ એના કમર સુધી થઈ જશે. એનો પણ એક ભાવ છે. માયાને અંગૂઠો બતાડે એનો એક ભાવ, અને બીજો એક ભાવ કયો, જે જીવ શરણે આવ્યો તો અંગૂઠો બહાર રાખીને શું કહ્યું, અંગુષ્ઠ દિખાય રસ લે ગયો. આપણે ત્યાં એ પણ ભાવ છે કીર્તનમાં. એટલે કે અંગૂઠો બતાવી એ ભક્તના સર્વ ભાવો રૂપી રસને શ્રીનાથજી બાબા ગ્રહણ કરી લે છે. અને દ્રષ્ટિ કેવી છે, કટાક્ષ દ્રષ્ટિ છે શ્રીનાથજી બાબા. સામે નથી જોતા, નીચે જુએ છે. એના પણ અનેક અનેક ભાવો બતાવ્યા છે આપણે ત્યાં. એક ભાવ દ્રષ્ટિનો પરમ રસાત્મક સ્વરૂપનો ભાવ બતાવ્યો, એ રસમય સ્વરૂપમાં છે એટલે કટાક્ષ છે. બીજો એક ભાવ બતાવ્યો કે શરણ આવેલા જે જીવ છે એની તરફ શ્રીનાથજી બાબા દ્રષ્ટિ કરી રહ્યા છે, એટલે શરણાગતને દ્રષ્ટિ આપે છે. ચરણ તરફ દ્રષ્ટિ છે, કારણ કે આપણે ત્યાં ભક્તિ બે પ્રકારની બતાવી, ચરણાગત, ચરણની અને મુખારવિંદ. એટલે સૌથી પહેલા જીવ શરણાગત થાય, તુલસી દલ આત્મા લઈ બ્રહ્મ સંબંધ મંત્ર બોલીને ચરણમાં આપણે સમર્પિત કરીએ છીએ. એટલે જીવ શરણમાં આવ્યો છે, અને શરણ આયે સોઈ તારે, જે જન શરણ આયે સોઈ તારે. એટલે શરણાગત તરફ શ્રીનાથજી બાબા કૃપા દ્રષ્ટિ કરી રહ્યા છે, એવું આપણે ત્યાં એક ભાવ છે. અને એટલા માટે કટાક્ષ દ્રષ્ટિ છે, કૃપા દ્રષ્ટિ છે. જો દ્રષ્ટિના તો અનેક ભાવ બતાવ્યા છે, તો આ એક ભાવ આપણે ત્યાં બતાવ્યો, એ કૃપા દ્રષ્ટિ કરી રહ્યા છે. અને જયારે નાથ દ્વારા જાઓ તો શું લઈને આવો પ્રસાદમાં? ઠોર. અને એવો ઠોર હોય કે દાંત તૂટી જાય પણ ઠોર ના તૂટે. હરિનો માર્ગ છે સુરાનો. પણ ઠોરનો બ્રજભાષામાં અર્થ થાય સ્થાન. યાહી ઠોર રીજો, એમ કહીએ બ્રજભાષામાં. તો શ્રીનાથજી બાબા નાથ દ્વારા તમે સન્મુખ જાઓ તો પોતાના મુઠ્ઠી બંધ કરીને શું આપે? ઠોર, એટલે કે પોતાના ચરણોમાં સ્થાન આપે છે. આ ભાવ આપણે ત્યાં ઠોરનો છે. તો શ્રીનાથજી બાબાના સ્વરૂપની આ ભાવના બતાવી. એક ગૂઢ ભાવ, રસાત્મક ભાવ રાસનો પણ છે. આ કોઈ રાસની મુદ્રામાં જે રાસ લીલાથી વિખૂટા પડેલા જીવો છે, અને રાસથી જે વિખૂટા પડ્યા અને ભૂતલ પર જે જીવો પડ્યા છે, એમને ફરી રાસમાં અંગીકાર કરવા માટે ઠાકોરજી નિકુંજના દ્વાર પર ઉભા રહી રાસથી વિખૂટા પડેલા જીવોને ફરી રાસમાં બોલાવી રહ્યા છે. તો આ રાસની મુદ્રાનો પણ આપણે ત્યાં એક ભાવ છે. તો આમાં અનેક અનેક ભાવાત્મક અર્થો પણ છે, રસાત્મક અર્થો પણ છે, અને મહાત્મ્યાત્મક અર્થો પણ છે. તો આમ શ્રીનાથજીના સ્વરૂપની આ ભાવના બતાવવામાં આવી. દ્વાર પર ઉભા રહીને રાસથી વિખૂટા પડેલા જીવોને બોલાવી રહ્યા છે. અને એટલા માટે ઠાકોરજી સ્વામીજી રૂપ શ્રી વલ્લભ ભૂતલ પર પધાર્યા છે, અને ભૂતલ પર પધારી બ્રહ્મ સંબંધ આપી જીવોને ફરી રાસમાં અંગીકાર કર્યા છે. અને એટલે બ્રહ્મ સંબંધ સમય આપણે બોલીએ છીએ શું? બ્રહ્મ સંબંધ સમયે પણ રાસ સમયે ગોપીજનો જે જે વચનો બોલ્યા હતા ઠાકોરજી આગળ, એમ જોવા જાવ તો બ્રહ્મ સંબંધ સમયે એ જ વચનો પાછા આપણે બોલીએ છીએ. ઠાકોરજીને યાદ અપાવ્યું છે, કહ્યું તમારા પતિ પુત્રો સંબંધીઓ રાહ જોતા હશે, ને 11 શ્લોકમાં ગોપીજનો બોલ્યા છે. હવે આપ જ છો, બધું આપને સમર્પિત કર્યા છે. એટલે રાસ સમયે જે જે ગોપીજનો બોલ્યા એ જ વાત ફરી આ જીવ બ્રહ્મ સંબંધ લેતી વખતે ઠાકોરજીની સન્મુખ બોલે છે, સમર્પણ કરે છે. અને આમ ઠાકોરજી સાથે જીવનો ફરી સંબંધ થાય છે. આપણે ત્યાં દરેક વૈષ્ણવનું એ લીલાત્મક સ્વરૂપ માનવામાં આવ્યું છે. અને ઠાકોર શ્રી વલ્લભ સુધા સંબંધ સ્વરૂપ છે, અને સુધાનો સંબંધ થતા જીવનો રાસમાં સ્વીકાર થાય છે. આખી એક સુંદર ભાવાત્મક આપણે ત્યાં પ્રક્રિયા પણ બતાવવામાં આવી છે. એ વેણુ રૂપ શ્રી વલ્લભ ને નાદ રૂપ
નાદમાં રહેલી સુધારુ પલ્લવને કહીએ. એટલે જ એસી બંસી બાજી બન ઘન में व्याप रही धुनी महामुनिन की समाधि लागी और सो अब लक्ष्मण भट्ट द्वार. અને એ જ નાદ રૂપી સુધા હવે લક્ષ્મણ ભટ્ટજીને ત્યાં પ્રગટ થઈ છે અને એ જીવનો આ સુધા સંબંધ થતા ફરી રાસમાં અંગીકાર થશે એવો આખો ભાવાત્મક ક્રમ આપણે ત્યાં માનવામાં આવે છે. તો શ્રીનાથજીનું એક રાસનું પણ સ્વરૂપ છે. તો આ સ્વરૂપ ભાવના વિચાર કરી. હવે શ્રીનાથજીની પીઠિકાની ભાવનાનો વિચાર કરી. તમે શ્રીનાથજીના દર્શન કર્યા હશે તો કંદરાના દ્વાર પર, નિકુંજના દ્વાર પર ઉભા છે શ્રીનાથજી બાબા, ઠાડા છે, સીધા ચરણ કરી. પણ એ કંદરામાં અનેક ચિહ્નો છે. એ ચિહ્નોની પણ અનેક ભાવનાઓ આપણે ત્યાં બતાવવામાં આવી છે. આદિ ભૌતિક, આધ્યાત્મિક, આદિ દૈવિક ત્રણેય પ્રકારના અર્થો કરવામાં આવ્યા છે. એ ચિહ્નો શું છે? તમે જો ભાવથી દર્શન કર્યા હશે તો અનેક પ્રકારના ચિહ્નો શ્રીનાથજીની કંદરામાં તમને દેખાયા છે. એક ભાવ ભાગવતજીનો છે કે ભાગવતજીના 12 સ્કંદના પ્રતીક રૂપે આ 12 ચિહ્નો છે. પ્રથમ સ્કંદ શ્રીનાથજી બાવાની કંદરામાં રહેલી એ 2 ગાયો, એ ભાગવતજીનો પ્રથમ સ્કંદ, જેમાં ધર્મ અને પૃથ્વીનો સંવાદ આવે છે. બળદ એક પગ ઉપર ઉભો છે અને ગાય રડી રહી છે અને રાજાએ નિગ્રહ કર્યો, ત્રણેય પગ જોડ્યા. તો આ પ્રથમ સ્કંદમાં બળદ અને પૃથ્વીનો સંવાદ, ગાયનો સંવાદ, એ પ્રતીક રૂપે આ 2 ગાયના ચિહ્નો છે. શ્રીનાથજી બાવાની કંદરામાં ઉપર રહેલું શુક એ દ્વિતીય સ્કંદનું પ્રતીક છે, જ્યાંથી શુક ઉવાચ પ્રારંભ થાય છે. એટલે દ્વિતીય સ્કંદમાં સુખદેવજી બોલે છે અને એ પ્રકારનો ભાવ છે. જો આ ચિહ્નોના અનેક ભાવો, નવદા ભક્તિ આદિની પણ વિચાર છે, અનેક પ્રકારની ચર્ચાઓ છે. તો તૃતીય સ્કંદ, એમાં સાંખ્યનો ઉપદેશ કપિલ ભગવાને આપ્યો. તો કંદરામાં એક ઋષિ બિરાજમાન છે, એ ત્રીજા સ્કંદના પ્રતીક રૂપે કપિલ ભગવાન છે. ચોથો સ્કંદ નર નારાયણની કથા આવી, તો 2 ઋષિ બિરાજમાન છે, ચોથા સ્કંદના પ્રતીક રૂપે છે. 5મા સ્કંદમાં ભાગવતજીમાં કાલ ગણના છે. તો શ્રીનાથજી બાવાની કંદરામાં જોશો તો ઘેટાનું ચિહ્ન છે, મેષનું ચિહ્ન છે. તો 12 રાશિઓમાં પહેલી રાશિ મેષ. 5મ સ્કંદમાં કાલ ગણના છે, તો એના પ્રતીક રૂપે, 5મ સ્કંદના પ્રતીક રૂપે મેષનું ચિહ્ન છે. શ્રીનાથજી બાવાની કંદરામાં જે 2 ગાયો છે ને, એ 6ઠ્ઠા સ્કંદનું પ્રતીક છે. કારણ 6ઠ્ઠું સ્કંદ એ પોષણ લીલા છે, પુષ્ટિ લીલા. વાછરડું દૂધ પીતું જાય માનું અને લાત મારતું જાય, છતાંય ગાય દૂધ પીવડાવવાનું બંધ નથી કરતી. આજ પ્રભુની પુષ્ટિ છે. જીવ અનેક અપરાધો કરે પણ પ્રભુ કૃપા કરવાનું બંધ કરતા નથી. એ તો પોતાની કૃપાના રસના પાન કરાવી જ જાય છે. તો આ ગાયો એ 6ઠ્ઠા સ્કંદનું પ્રતીક છે. 7મા સ્કંદમાં નરસિંહ ભગવાનની કથા આવે છે. તો શ્રીનાથજીની કંદરામાં એક નરસિંહજીનું ચિહ્ન છે, એ છે 7મ સ્કંદના પ્રતીક રૂપે. શ્રીનાથજી બાવાની કંદરામાં સર્પનું ચિહ્ન છે, એ છે 8મા સ્કંદમાં સમુદ્ર મંથનની કથા આવે અને મંદરાચલ પર્વતને લઈ વાસુકી નાગને દોરડો બનાવ્યો. તો આ દોરડો બનાવે વાસુકી નાગ એ 8મ સ્કંદના પ્રતીક રૂપે સર્પ છે. 9મું સ્કંદ ભાગવતજીમાં એ ઈશાનું કથા, ઈશસ્ય અનુગામી નામ કથા, ભક્તોની કથા છે, નિષ્કામ ભક્તોની કથા છે. તો શ્રીનાથજી બાવાની કંદરામાં 2 મોર છે અને મોરને નિષ્કામ માનવામાં આવે, એ 9મા સ્કંદના પ્રતીક રૂપે માનવામાં આવે. 10મ સ્કંદ, જેમાં ઠાકોરજીનું સાક્ષાત પ્રાગટ્ય છે, તો એ કંદરાની મધ્યમાં બિરાજમાન ઠાકોરજી એ સાક્ષાત 10મ સ્કંદમાં પ્રગટેલા પ્રભુ છે અને એનું પ્રતીક છે. 11 સ્કંદ એ મુક્તિ લીલા છે અને કહેવાય સર્પ હોય ને, સમય થાય કાચલી છોડે નહીં, ત્યાગે નહીં, આંધળો બની જાય. એમ જ મનુષ્ય મોહને ત્યાગ ન કરે તો એ અંધ બની જાય છે. તો વીંટળાયેલો જે સર્પ છે ને, એ મુક્તિ લીલાનું પ્રતીક, 11 સ્કંદની લીલાનું પ્રતીક છે. અને 12મો સ્કંદ એટલે આશ્રય લીલા. શ્રીનાથજી બાબા ઊંચે ઉઠેલા હાથથી, ઉપર હાથથી ઈશારો કરીને પોતાના આશ્રયમાં બોલાવે છે. તો ઊંચે ઉઠેલો હાથ એ 12મા સ્કંદનું પ્રતીક છે. આમ કંદરામાં રહેલા 12 ચિહ્નો એ ભાગવતજીના 12 સ્કંદ છે. કારણ કે દ્વાદશાંગો હે પુરુષાહ, જે વેદમાં પરમ પુરુષના 12 અંગ કયા, તો પ્રભુ પણ 12 રૂપ છે. એક ભાવ શ્રીનાથજી બાવાની કંદરામાં રહેલા ચિહ્નોના ભક્તિ રૂપે પણ આપણે નવદા ભક્તિના સંકેત કર્યા. એક ભાવ વેણુ ગીતનો પ્રસંગ કયો છે કે આ શ્રીનાથજી બાવાનું સ્વરૂપ છે એ સાક્ષાત ધર્મી રૂપ પ્રભુ છે. અને વેણુનાદ કરતી સમયે ઠાકોરજી જ્યારે વનમાં પધારે છે ત્યારે એ વેણુ ગીત સમયે એ વેણુની સુધાનો સંબંધ બધાને થાય અને વેણુનાદ સાંભળી, કારણ કે નાદ સાઉન્ડ એ તો પાત્ર છે, એમાં પ્રભુ પોતાના રસરૂપ સુધાને પધરાવી અને આ નિજજનો સુધી પહોંચાડે છે. તો એ જે ઋષિઓ છે એ પક્ષી છે, પ્રાયો બતામ વેગા મુનયો વનેસ્મિન,
એવા વેણુ ગીત, હમણાં એનો વિસ્તાર નથી કરતો, પણ વેણુ ગીતના એક એક શ્લોકો સાથે શ્રીનાથજી બાવાની કંદરામાં રહેલા એક એક ચિહ્નોને સરખાવી શકાય. તો જાણે સાક્ષાત વેણુ ગીતની લીલા એ શ્રીનાથજી બાવામાં પ્રગટ છે. એક અર્થ રસાત્મક રૂપે કરે. જો પુષ્ટિ માર્ગને સમજવા માટે વેદમાં બે પ્રકારના બ્રહ્મની વાત કરવામાં આવી, પુરુષોત્તમની વાત કરવામાં આવી છે. એક જ્ઞાનરૂપ ભગવાનની વાત અને બીજા રસરૂપ પરમાત્માની વાત. આ બંને વાત વેદમાં છે. તો જ્ઞાન માર્ગમાં જ્ઞાનરૂપ પરમાત્માની વાત છે કે જ્ઞાનરૂપ પરમાત્માનો અનુભવ કેમ થાય, અને અહમ બ્રહ્માસ્મિનો અનુભવ જીવને થાય ત્યારે ફલાત્મક અવસ્થામાં પહોંચી જાય. એ જ્ઞાન માર્ગમાં એ બ્રહ્મનો આનંદ અનુભવ કરી લે બ્રહ્મરૂપ બનીને. અને બીજો રસરૂપ પરમાત્માનો અનુભવ એ છે આપણો પુષ્ટિ માર્ગ. એ પ્રક્રિયા મહાપ્રભુજી બતાવી છે આપણને. અને એ પ્રક્રિયા બતાવતા વેદમાં એ પરમાત્માને રસો વહી સહ કયા છે. બ્રહ્મ કેવો છે, પરમાત્મા કેવા છે, ઈશ્વર કેવા છે કે રસો વહી સહ, રસરૂપ, પરમ રસરૂપ પરમાત્મા છે. જો તમે રસ કહો, આનંદ કહો, કૃષ્ણ કહો, આ બધા સમાનાર્થી શબ્દો છે. એને કૃષ્ણ રૂપ બોલાવો, એને આનંદ રૂપ કહો, યા એને રસરૂપ કહો, આ સમાનાર્થી શબ્દો છે. એક જ વાત છે. રસો વૈશ્ય કહું એટલે પરમાનંદ રૂપ, અને આનંદ રૂપ કહું એટલે રસરૂપ. એ પરમ રસરૂપ છે. મનુષ્ય આકારે પ્રભુ લાગે પણ છે પરમ રસરૂપ. એમનો કોઈ પણ અંગ હોય, પણ જેમ મિશ્રીને બીબામાં ઢાળી જુદા જુદા આકાર બનાવો, પણ કોઈ પણ ભાગથી એનો સ્વાદ લો તો મિશ્રીનો જ સ્વાદ આવે. એ પરમાત્મામાં રસ સિવાય બીજું કંઈ છે જ નહીં. તો એ રસરૂપ પરમાત્માનો જીવ અનુભવ કેમ કરે, એની રસશાસ્ત્રમાં પ્રક્રિયા બતાવવામાં આવી છે કે રસનું પાન કેમ થાય, રસ કઈ રીતે જીવ તરફ વહે અને એનો અનુભવ કેમ થાય. તો રસશાસ્ત્રમાં કહ્યું વિભાવા અનુભાવ વિચારી ભાવ સંયોગાદ રસ નિષ્પત્તિ. એ રસની નિષ્પત્તિ કેમ થાય તો કે વિભાવ, અનુભાવ, સ્થાયી ભાવ, સંચારી ભાવ, તો આલંબન વિભાવ અને ઉદ્દીપન વિભાવ. તો આખી રસશાસ્ત્રમાં પ્રક્રિયા બતાવે છે. તો આ જુદા જુદા ભાવના પ્રતીક રૂપ આ જુદા જુદા ચિહ્નો છે. અગર રસો વૈશ પ્રભુ છે. જેમ રસની કેરી હોય, એ કેરી હોય એનો એક ભાગ કકડા કરીને ખાઓ, એક ભાગમાંથી રસ કાઢો અને એક ભાગ સીધો મોઢામાં મૂકો, કેરી એ જ છે. પણ રસના આસ્વાદની પ્રક્રિયા બદલાય તો એનો સ્વાદ જુદો આવે કે નહીં? કંઈક જુદું ફિલિંગ આવે ને. એક કકડા કરીને ખાઈએ, એક સીધું મોઢામાં મૂકીએ અને એનો રસ કાઢીને ખાઈએ, તો પ્રક્રિયા બદલાય, તેનો આસ્વાદ બદલાય. એમ પૂર્ણ પુરુષોત્તમ રસરૂપ છે, શ્રીનાથજી રૂપ છે. પણ હવે એનો અનુભવ, એ રસનો અનુભવ તમે કેમ કરો, એ પ્રકારે એનો આસ્વાદ બદલાય. જો ઠાકોરજી એ જ પણ એક ગોપી રૂપે એને ભજો, યશોદાજી રૂપે ભજો, સખા રૂપે ભજો, નંદ બાબા રૂપે ભજો, વિદુર રૂપે ભજો, ધ્રુવ રૂપે ભજો, પ્રહલાદ રૂપે ભજો. જુદા જુદા ભક્તોના ભાવને ધારણ કરો તો એ જ પરમાત્મા જુદી રીતે અનુભવાય કે નહીં? આ બધા એક લાઈનમાં ઉભા હોય, સામે ઠાકોરજી ઉભા હોય તો બધાને જુદો જુદો ભાવ આવે કે નહીં? જુદો જુદો આનંદ અનુભવાય કે નહીં? તો સર્વોચ્ચ આનંદ કોણ અનુભવે છે તો કે ગોપીજનો. સ્વાજો પુષ્ટિ માર્ગનું સર્વોચ્ચ ફલ કયું તો કે રાસમાં સ્વામીજી જે આનંદ અનુભવે છે એની કરોડમી એક કણિકાનો પણ આનંદ અનુભવાય ને તો એ સર્વોચ્ચ આનંદ છે. આનાથી ઉપરનો કોઈ આનંદ નથી. એ પરમાનંદ છે, એ ફલાત્મક છે. તો આવા રાસમાં ઠાડેલા નિકુંજના દ્વાર પર પ્રભુ શ્રીનાથજી બાબા એનો આનંદ કેમ અનુભવો, એ રસ વહેતો વહેતો આપણી તરફ કેમ આવે તો કે આ જુદા જુદા ચિહ્નોના દર્શન કરો અને વિભાવ, અનુભાવ, સંચારી ભાવ આદિના કારણે તમારી અંદર એ પાત્રતા સિદ્ધ થાય, રસ ઉત્પન્ન થાય, ત્યારે શ્રીનાથજી બાબા રૂપી રસ વહેતો વહેતો તમારી ભીતર આવે, ત્યારે એનો રસાનુભવ થાય. તો આખી રસશાસ્ત્ર પ્રમાણે આખી પ્રક્રિયા બતાવી છે. એ ચિહ્નોના ભાવ બતાવે. સંક્ષિપ્તમાં એની ચર્ચા કરું તો જેમ પક્ષીઓ છે એ અનુભાવ રૂપ છે કે જ્યારે આનંદ, જો કદાચ થોડું ક્લિષ્ટ લાગશે પણ કદાચ પ્રક્રિયા બતાવવાની પ્રયાસ કરું. વિભાવ, અનુભાવ, સંચારી ભાવ સંયોગાત રસ નિષ્પત્તિ. તો
તો વિભાવ કોને કહેવાય? કે જેના આધાર પર રસ અનુભવવાનો હોય. તો આલંબન વિભાવ અને ઉદ્દીપન વિભાવ બે હોય. હવે આખું જો વિસ્તારથી સમજાવવા જઈશ તો કદાચ ઘણાને અઘરું લાગશે કે કદાચ ક્લિષ્ટ લાગે, એટલે બહુ એનો વિસ્તાર હું નથી કરતો. પણ જે આધાર ઉપર આપણે આનંદ લેવાના હોય, તમને એમ થાય કે આ ભોજન કરી કે જેમ આ ગુલાબ જાંબુથી મને સ્વાદ આવશે, એ ગુલાબ જાંબુ આલંબન થયું કે આને કારણે આનંદ લેવાનો છે. તો ઉદ્દીપન વિભાવ તો કહ્યું જેને કારણે ગુલાબ જાંબુનો આનંદ વધે તો કે આને ફ્રીઝમાં મૂકી યા એના ઉપર કંઈક મલાઈ નાખીને ખાઈએ તો વધારે થાય, તો એને કારણે એનો રસ જાગૃત થાય. તો જેને કારણે ભાવ અધિક થવાનો હોય ઉદ્દીપન વિભાવ. જેમ આ ઠાકોરજી તો એ જ છે, પણ આજે આવી સુંદર સજાવટ કરી છે એટલે આજે ઠાકોરના દર્શન કરવામાં બહુ આનંદ આવ્યો. તે સજાવટ ઉદ્દીપન વિભાવ થાય. આલંબન તો પ્રભુ છે, એનાથી આનંદ લેવાનો છે, પણ સજાવટને કારણે આનંદ વધ્યો તે ઉદ્દીપન વિભાવ થઈ ગયો. અને અનુભાવ એટલે કે જે ભાવ જાગ્યો, જેમ તમને ક્રોધ આવ્યો તમારી આંખો લાલ લાલ થઈ ગઈ, તો એ અનુભાવ કહેવાય ભાવનો. કે એ તમારી અંદર ક્રોધનો ભાવ થવાથી તમારી અનુભાવ, એનું પ્રગટીકરણ દેખાય, એની પ્રતિક્રિયા દેખાય, એ અનુભાવ. તો જ્યાં પક્ષીઓ છે ત્યાં રસના અનુભાવ રૂપ છે. ઘેટું છે એ કાલનું સ્વરૂપ છે, કારણ કે કાલ પણ પ્રભુની લીલાને સહાયક છે, એટલે લીલાને અનુકૂળ કાલ છે આ ઘેટું છે ને. એટલે પ્રભુ જે લીલા કરે એ પ્રમાણે આ ઘેટું કાલ કરી નાખે, એટલે કે સમય કરી નાખે. એટલે કે હિંડોળા ઝૂલવા હોય તો વર્ષા ઋતુ કરી દે, રાસ કરવો હોય તો શરદ કરી દે, ખેલ ખેલવો હોય તો વસંત ઋતુ કરી દે. એમ પ્રભુને જે લીલા કરવી હોય તો આ ઘેટાનું ચિહ્ન એ કાલનું પ્રતીક છે, તો લીલાને અનુકૂળ કાલ કરી દે છે. આગળ કહ્યું શેષજી છે એ શંકર્ષણ રૂપ છે, અને શેષ એ તો ભગવાનની સૈયા છે. તો આખો સૈયાજીનો ભાવ એ શેષજીનો ભાવ છે, સર્પનો ભાવ છે કે પ્રભુ ત્યાં લીલા કરે છે. આલંબન વિભાવ રૂપ છે. નાગ, જે નાગ છે એ નાગ પત્નીઓ છે, પ્રભુની સ્તુતિ કરે છે. ત્રણ ભક્તો, જે બે ઋષિઓ એક સાથે છે, ત્રીજા એક ભક્ત છે, એ ધર્મ અર્થ કામ આ ત્રણેયના પ્રતીક રૂપ છે. અને પુષ્ટિ માર્ગમાં ધર્મ અર્થ કામ શું? પુષ્ટિ માર્ગે હરિદાસન ધર્મ અર્થો હરિરેવહી કામો હરિદૃક્ષય. આ ત્રણેય અલૌકિક પુરુષાર્થ રૂપા ઋષિઓ છે. ગાયો છે એ ગોકુલના સૂચન રૂપે છે. એ ગાયો એ વ્રજના પ્રતીક રૂપે છે, ઉદ્દીપન વિભાવ રૂપ છે. કે ઠાકોરજી એ ગાયોને જુએ તો વ્રજનો આવેશ પ્રભુની અંદર પ્રગટ થાય છે, વ્રજની લીલાનો આવેશ આવે છે, એ આનંદ એમને આવે છે. તો આમ ઉદ્દીપન વિભાવ રૂપ ગાયો છે. નરસિંહજી છે એ અક્ષર બ્રહ્મનું સ્વરૂપ છે, એવો ભાવ બતાવ્યો. કારણ આ અક્ષર બ્રહ્મ રૂપ નરસિંહજી છે, જે નીચે ઠાકોરજીની નીચે યમુનાજીનું સ્વરૂપ છે. એ યમુનાજી સંયોગીની શક્તિ છે. જ્યારે ચરણારવિંદની નીચે દ્રષ્ટિ જાય ત્યારે એ જે કંદરામાં યમુનાજી માનવામાં આવે છે, અને દ્રષ્ટિ જતા સંયોગીની શક્તિ રૂપ યમુનાજીની કૃપાજી ઉપર થાય છે. અને ગિરિરાજજી જે ચારે બાજુ છે એ હરિદાસ વર્તે છે, પ્રભુની સેવામાં તત્પર છે, પોતે તત્પર છે અને બીજાને તત્પર કરે છે.